ભારત વર્ષે કોઈ દિવસ કોઈ નિર્માલ્યા દેવની પૂજા અર્ચના નથી કરી, પણ આ દેશે આ ભારત વર્ષે કેવા દેવની પૂજા કરી છે, કેવા દેવને માન્યો છે, ત્યારે એ વિશાળ સુવાલો નાથિયા રાજો રે ભારતે કાયર દેવ રે, આ ભારતે કાયર દેવ. भारत कायर देव रे, आ भारत कायर देव. त्रिशूल धारे मारी शस्त्र धारे वासुदेव, भिंगाणा न धूप लीधा छे, गीताजी न पान पीधा छे, भिंगाणा न धूप लीधा छे, गीताजी न पान पीधा छे. ઝાલા કેમ ગયા? ઝાલા ફરમાઈશું એટલી ભેગી થઈ છે કે 2 દી રોકાવું પડશે હો. હા, હાર્મોનિયમ ઉપર હમાતી નથી એટલી ફરમાઈશું ભેળી થઈ છે. પણ ઝાલાના યુદ્ધમાં જેથી હજારોની સંખ્યામાં કચ્છીઓ સંત પ્રાંતના અને કચ્છના જ્યારે કામ આવી ગયા હતા, અને એમાંના લગભગ હું ન ભૂલતો હતો આ ગળપાદરના 11 પાળિયા અહીંયા પૂજાય છે. અને એ પાળિયાને જ્યારે વધાવીને મારે એમના વધામણા જ્યારે કરવા હોય ત્યારે કવિ શ્રી દાદ બાપુનું અદ્ભુત ગીત મને યાદ આવે. ઓમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું, ઓમ હવન કે જગન જાપથી મારે નથી. 5 વર્ષનો દીકરો પોતાની જનતાને કહે છે, માં આપ કાયમ કહેતા હો છો કે મારા બાપુના દર્શન કરાવશો, મારા બાપુના મેળવશો, મારા બાપુ ક્યાં? તેથી 5 વર્ષની જનતા કહે છે કે બેટા સોમનાથ મહાદેવ રહ્યો તારો બાપ છે. માં મારો નહીં, એ તો આખા જગતનો બાપ છે, આખી દુનિયાનો બાપ છે, પણ મારો બાપ ક્યાં? અને તેથી એની જનતા કહે છે કે બેટા આખી દુનિયાના બાપને, આખા જગતના બાપને જેથી લીલા માથા વધેરવા જરૂર પડી હતી ને, તેથી તારો બાપ હમીરજી ગોહિલ આવીને અહીંયા પેલો પાળિયો ખોડાણો છે. એમ સાહેબ એવો કોઈ પાળિયો હોય, બાપે દીકરાનું મોઢું ન જોયું હોય, દીકરાએ બાપનું મોઢું ન જોયું હોય, અને એવો કોઈ સંતાન હોય એ પોતાના દાદાને પોતાના બાપના પાળિયાની ઉપર સિંદૂર ચોપડતો હોય ને, એ દ્રશ્ય કેવું લાગે? ઓમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું, બેટડે બાપુના મોટાનો ભાઈલા એવા કોમળા હાથ રે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી ભાવું, હળવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજા. હિંગાણે ગના માથારે મસાને ગનો દાડ રે, હિંગાણે ગના માથા મસાને ગનો પાળિયો થઈને રે પૂજાવો રે હળવૈયા ઠાકોરજી નથી ભાવું, હળવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજા. હા દાદા હા, લ્યો 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 પ્રતાપ લ્યો ખમા. પિતાંબર જરકસી જામા મારે વાઘામાં નથી વીટલાવું,
લારે પિતાંબર કે દર કસી જામા મારે વાધામાં નથી વેડલાવું પ્રભુ થઈ નથી રે પૂજાવું હળવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું રામજી દશરથને પિતૃ તર્પણ વિધિ કરવા માટે બેઠા તેથી આકાશમાંથી 72 જમણા હાથ લાંબા થયા હતા અરે ભરત બાપુ રામને એમ થયું કે આજ સુધી પિતૃ તર્પણ વિધિ નથી થઈ પિંડદાન નથી દેવાના તેથી આકાશમાંથી શબ્દ ઉઠ્યા હતા કે રામ આજ સુધી પિતૃ તર્પણ વિધિ થતી રહી છે પિંડદાન દેવાતા રહ્યા છે પણ અમે કોઈના હાથે સ્વીકાર્યું નથી કારણ કે અમને ખબર હતી કે અમારા કુળમાં રામ જેવો દીકરો આવવાનો છે એટલે અમે કોઈના હાથે સ્વીકાર્યું નથી એમ સાહેબ આજ ઈ નાગાબાવા દાદાનો એમનો જે દિવંગત આત્મા છે ને એ આપણા આખા ડાયરાને ખમકારા કરતો હશે કે 500 વર્ષ પછી પણ તમે મને આટલો યાદ રાખો છો એ આખા ડાયરાને ખમકારા કરતો છે ત્યારે મેઘાણીનું અમર કાવ્ય મને યાદ આવે મોરુબન ધન ગાડ કરે મન મોરુબન ધન ગાડ કરે મોરુબન ધન ગાડ કરે મન મોરુબન જરે તહોર મરમન જરે તહોર મરમન મોરબન ધનગાર કર મન મોરબન ધનગાર કર મન મોરબન ધનગાર કર મોરબન ધનગાર કર મોરબન ધનગાર કર આપણે સાજિંદા મિત્રોને અને વેગડ સાઉન્ડ ને ભાઈ કચ્છની ધરતીનું એ પણ એક એવું ગૌરવ છે આ બંનેને એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવીએ કે લીલી લેબડી રે લીલો નાગર વરનો છે
મધુરા 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 મલકાઈને મેડમ આજને સુને સુબા કર ને ગુમરાય ને પાગલ મેઘ ઘટા કર કાટ કરે પણ 18 વર્ષની દીકરી અને એક પછી એક માગાને પાછા ઠેલવે છે. રણ કર કર રજ રજ રંગે અને રજ ડંકે રવિ હૂદ પણ દુશ્મનના હાથમાં રજ જેતી ધર ના દિયે વે રજ રજ વે રજપૂત. 18 વર્ષની દીકરી કંકુના લોલ જેવી દીકરીને ત્રણક માગાને પાછા ઠેલવા. એટલે સૈયરે પૂછ્યું, બેનપણીએ પૂછ્યું કે કેવા પુરુષનો ચૂડલો ધારણ કરવો છે, કેવા પુરુષની ચૂંટણી ધારણ કરવી છે. તેથી 18 વર્ષની દીકરી કહે છે કે ચૂડો પહેરું ઇનરો જીનરી અખિયા લા. ચૂડો હું એનો ધારણ કરું, ચૂડો પહેરું ઇનરો જીનરી અખિયા લા. પછી ભલે ને ઘડીક જ રહું સોહાગણી પણ મારો મનખો આખો ભાઈ બેહી જાઓ, બેહી જાઓ. હવે ઘડીક વાર બેહી જઈએ. આમાં જયારે આ આવી જાય ને તત્વ પછી હું બાંધો નથી, એટલે તો હું ક્યાંય જતો નથી. આપણે લગન ને દહ્યું નથી થયું, 10 દી નથી થયા લગન ને. અને જાલા રડીબાંગ ધ્રુજાંગ રડીબાંગ ધ્રુજાંગ રડીબાંગ ધ્રુજાંગ રડીબાંગ ધ્રુજાંગ રડીબાંગ ધ્રુજાંગ બુંગીઓ ઢોલ વાગવા માંડ્યો. ઘરે ઘરેથી ક્ષત્રિયો નીકળ્યા. પીરાણી દાદની ડેણે હેમણ માનકી પાટી નોરાલી હિદાલી વાલી મુંગી ફૂલ માલ દાવડી ભોતડી રેશમ કિશન મોકટ બોલ લકી વાદરી ને લાડ જબાદ મની હરી તમેની લાશ મુડા મુંગ વાળી એવા દોરા સર થારા તુરના ઓલાદ. પોતે પોતપોતાના ઘરેથી બધા અશ્વ લઈને પોતે બધા નીકળે છે અને એમાં રાજપૂત તૈયાર થાય છે. અને છેલ્લે રાજપૂત તૈયાર થઈને પોતાના બાપને પગે લાગવા જાય છે. બાપુ ભલે જય માતાજી. ગાયોને તરકો વાળી ગયા છે અને એ તરકોને મારીને ગાયોને પાછી લઈ આવી છે. બાપુ તરકોને ભગાડવા જાઉં છું, પાછી ગાયોને લેવા જાઉં છું. બાપ કહે છે ભલે ભલે મારા બાપ, જોજે હો મારું લોહીને ઉજાળીને આવજે, મારા લોહીને હવાયું કરીને આવજે. ભલે બાપુ જય માતાજી. ત્યાંથી આગળ જા એટલે પોતાની જનેતા ઊભી છે. જનેતાને જય માતાજી કરે છે. ભલે માં જય માતાજી, રજા આપો મને. અરે બાપ યુદ્ધના મેદાનમાં મારા ધાવણને હવાયું કરીને આવજે. અને ત્યાંથી આગળ વધે એટલે પોતાની બેન ઊભી છે. બેનને કહે છે બેન જય માતાજી. એટલે બેન કહે છે જોજે હો વીર, મારા જવતલ હોમવાના ટાણે પાછો વેલો આવી જજે હો. અને ત્યાંથી હજી આગળ વધે ને ત્યાં તો એ છાતી સુધી ઘૂમટો તાણેલો છે અને બે મુઠ્ઠીઓમાં ઘૂમટો પકડેલો છે. અને રાજપૂતાણી ઊભી છે. રાજપૂતાણીને કહે છે કે તમારે કાંઈ નથી કેવું. બધાએ કીધું, બાપે કીધું કે મારું લોહીને ઉજળું કરીને આવજે. માએ કીધું મારું ધાવણને ઉજળું કરીને આવજે. બેને કીધું કે મારા જવતલ હોમવાના ટાણે આવજે. તમારે કાંઈ નથી કેવું? કે કેવું છે ને કે મરજો અને કાં તો મારજો, પીયું પીઠમાં દેજો લગા. મરજો અને કાં તો મારજો, પીયું પીઠમાં દેજો લગા.
કર નકર મારી સૈરું મેણા મારશે કે આ તો કાયર નરની નાર અને કંઠા રણ में જાય કે એમાં મત ઢૂંઢે કોઈ સાપ ને તારા હંગાથી 3 જણા તારું હૈયું કટારી અને હાથ કંઠા રણ में જાય કે પછી ભાગીને આવ્યો છે તો થારી બ્રાહીના કરી છે પછી તું ભા અને હું બેન કંઠા રણ में જાય કે એમાં ભાગીને કુળલ જા એ ન્યા તો તારી જોલી આવે ત્રબકતી એમાં મરદો ખેરી મજા આ કેવા વાળી ક્ષત્રિય અને ઈ ક્ષત્રિયાણીઓને ઉજાળતો કાગબાપુના કલમે લખાયેલું અદ્ભુત ગીત હરિફત ચડે રણ હક બડે રજપૂત ચડે રાજધાનિયા કા તલવાર વડે સન્મુખ લડે કે તો શીશ ચડે જુવાનિયા કા એવું અદ્ભુત એ કાગબાપુ સાહેબ ક્ષત્રિય સમાજ આખો એ કાગબાપુના તમે તમારા ચામડાઓની મોજડી ફેરી કરાવીને કાગબાપુને ફેરાવો ને તો એના ઋણમાંથી મુક્ત ન થઈ શકો એવા કાગબાપુએ અદ્ભુત ગીત જે લખ્યું છે ત્યારે હરિફોત ચડે રણ હક પાડે રાજપૂત ચડે રાજધાની કા ધન મારવાડે સન્મુખ લડે શીશ ચડે જુવાની કા હરિફોત ચડે રણ હક પાડે રાજપૂત ચડે રાજધાની કા ધન મારવાડે સન્મુખ લડે શીશ ચડે જુવાની કા રણપૂત મરે સત્તાન કરે પૈઠાન ભરે અભિમાનિયા કા प्राण तजे सोई जीवन राजपुतानिया का सोई जीवन राजपुतानिया का बीच बोध सोदे पाल पारने में रागमत का गायन गावती थी कहीं नान गीता समझावती थी मौत का साव भुलावती थी बोध सोदे पाल पारने में रघुनाथ के गायन गावती थी कहीं नान गीता समझावती थी मौत का साव भुलावती थी हर नंदिका थी रण कालिका थी सोई हिंद की राजपुतानिया थी यो डायरो यो सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी हाँ डायरो हाँ विचार करे दरबार कदी घर बार करे गम गावती थी भीतकार सुनावती जिंदगी में हाथ पहन बुलावती थी ऐसा पावन जीवन का जिनका ऐसा पावन जीवन का जिनका कोई हिंद की राजपुतानिया थी हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी हिंद की राजपुतानिया थी हिंद की राजपुतानिया थी આપણે ધોળેશ્વર મહાદેવ છે ને ધારેશ્વર મહાદેવ છે હા ત્યારે એ ધારેશ્વર મહાદેવને પણ આપણે રીઝવવો છે ત્યારે જટાટવે ગલજ્વલમ પ્રમાહ ભાવિતમ
डमट 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 नाडवर डमरवयम चकार चंड तांडवम कनो कनो शिवा 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 सल संग सम विशाल तथा जोड़ चंद्र भाल गंग की तरंग मार विमल नीर गाजे गाजे ये लाल लाल चंदन के घोर भाल कुमकुम सिंदूर लाल प्रकटे वर्षादे वर्षादे दाद लांग दाद लांग दरगन दरगन बादक गायत्री को मधुर विष्णु कमर बांधे ए बम 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 शंकर महाराज याद तांडव ने देर देर भोले महाराज याद तांडव ने देर देर शंकर महाराज याद तांडव ना दे जागो जागो ए जागो 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 हर त्रिपुरारी जटाला जो गांडा ये जागो जागो हर त्रिपुरारी जटाला जो गांडा जल वर्षावो रे जटाधारी जटाला जो गांडार जल वर्षावो रे जटाधारी जटाला जो गांडार ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय शिवाय पुष्पा समझा क्या फायर है मैं ઓલો પુષ્પા એને દાઢીમાં ખર્જવું થયેલું હા આમ કરતો કરતો નહીં ઝૂકેગા કર્યું અને 2000 કરોડ રૂપિયા કમાઈને વયો ગયો સાહેબ મને કહેવા દો કે આજથી 550 વર્ષ પહેલા આ ધરતી ઉપર કોણે શીખવાડ્યું છે કે ન ઝુકાય એ નામ હતું મહારાણો પ્રતાપ સાહેબ તારી એક ઈશ્વીના નિમ્નો ના સિમનો ના મિષ્ટ જોલો યવન ઉખેરો ના હોતી મુગલાની क्षत्रि पुत्री को मिटाऊं ना कहे जंगल में फिरू सिर केस को उतारू ना अरे सोहा प्रताप जेलो नाम है प्रताप मेरो हो नहीं संत जल्लो दिल्ली गढ़दारो ना ये महाराणा प्रताप नो तो जीको शिवजी महाराज नो तो जीको અને આજ જે મને આ ફોટામાં જે પ્રતિમા મને આજે આપ્યો છે ને ફોટો એ તેથી દેવાયત બોદર પણ નહોતો જોઈકો આ યાદ રાખજો સાહેબ જો તેથી દેવાયત બોદર ઝૂકી ગયો હોત તો આજ નવખંડનો વિસ્તાર ન હોત નવખંડનો વિસ્તાર ન જીવતો હોત પોતાના ઉગાને કપાવી નાખ્યો ઈ ન જીકો અને ન જીકો કહેવાય સાહેબ સાહેબ હું કાયમ કહું છું કે લોય એટલે લોય અને જ્યાં થતા હોય ન્યા જ થાય ઈ 5 વર્ષના દીકરાને ઉગાને એ હોનબાઈ એની જનેતા છે એ તૈયાર કરી દીધી
નકર નવખણ ને જે કપડા પહેરાવે ઈ જ ઉગાને પહેરાવે, ઉગાને બધું જે વસ્ત્ર ધારણ કરે, જે કાંઈ ઘરેણા ધરેણા ધારણ કરાવે ઈ જ પાછું નવખણ ને ઉગાને બેને હરખા કપડા ને ઘરેણા ધરેણા બધું હોય. પણ એક દી એક પત્ર આવ્યો, એમાં દેવાયત બોદર લખે છે કે આપણે ત્યાં જે નવખણ જે ઉછરે છે એને સોલંકીઓના માણસો સાથે મોકલી દેવો. એટલે આયરાણીને થયું કે ખૂટી ગયો આયર. ઓહો ખૂટી ગયો. પણ ત્યાં તો નીચે લખ્યું હતું તાક કરીને રા રખતા વાત કરજે આયરાણી, રા રખતા વાત કરજે. ઈ સોલંકીઓને ખબર ન પડી સાહેબ કે આ શું લખ્યું છે. અને સાહેબ પોતાના દીકરાને તેથી આગી અડથેલતી જાય છે, નવખંડને એ આગે અડથેલતી જાય છે, પોતાના દીકરાને ઉગાને પાસે લઈને એ તૈયાર કરતી જાય. નવખંડ આવે, માં મને કેમ તૈયાર નથી કરતા? કે બેટા એ તને આજ નહીં ખબર પડે, એ તો તું જેથી 18 વર્ષનો થઈશ ને અને જુનાગઢની ગાદી ઉપર તને અમે બેહાડશું ને તેથી તને ખબર પડશે કે તેથી ઉગાને કેમ તૈયાર કરતી હતી તને કેમ નહોતી કરતી. સાહેબ અહીંયા વાત પૂરી નથી થતી. ઉગો નવખણ બનીને સોલંકીઓની પાસે મોકલી દેશે. આજના આ પોલીસ ખાતા વાળા 3rd ડિગ્રી લે એટલે હારા હારા ભલભલા બોલી જાય, 10 ધોકે બાપુ બોલી જાય. ભરત બાપુ તેદી પરીક્ષાઓ નહીં કરી હોય, નવખણ બનીને મોકલો તો નવખણ બનીને ગયો તો ઉગો, તેદી પરીક્ષાઓ નહીં થઈ હોય, ઘણી પરીક્ષાઓ થઈ હોય. પણ સાહેબ તેદી એને ખબર હતી કે આજ મારે રા કુળને બચાવવા માટે મારે આજ મારું બલિદાન આપી દેવાનું છે, કપાઈ મરવાનું છે. ત્યારે સાહેબ કાપી નાખ્યો ત્યાં સુધી ન કીધું, નકર તો બે છોકરાને 2 લાફા મારો તો એમ ન કે ના ના હું તો ઉગો છું ભાઈ, નવખણ મંગળ કાંઈ નહીં, ઉગો છું એમ ન કહી દે. પણ લોહીના સંસ્કાર જ્યાં થતા હોય ન્યા જ થાય, આ કાયમ યાદ રાખજો સાહેબ. અને તેથી એની જનતાને આ બધી પરીક્ષાઓની તમને ખ્યાલ છે. તેથી એની માને બોલાવી કે આ તો દેવાયત બોદર તો રાજની હારે બેહવા વાળો છે, પણ આ એનો જ દીકરો કપાણો છે, એને ચહેરામાં ફેર ન પડે, એની આંખું કાઢી લ્યો અને એની આંખોને આ રસ્તાની વચ્ચે મૂકો અને એની માને બોલાવો. એની માં એની ઉપરથી પગ દઈને વહી જાય ને તો માનીએ કે આ એનો ઉગો નથી, નવખણ કપાણો છે. આયરાણી આવી સાહેબ અને આયરાણી પોતાના દીકરાને કપાયેલો જોયો, મસ્તક જુદું પડ્યું છે, આંખું કાઢીને એ ત્યાં મૂકી છે, તોય આયરાણી છે જે થડકી નહીં સાહેબ. હંપટિયા ઉપરથી જેમ નવા વરઘોડિયા પગ મૂકીને વયા જાય ને એમ પોતાના દીકરાના આંખું ઉપરથી એ પગ દઈને વહી ગઈ. ત્યારે એમનેમ નથી અત્યારે અમે આ વાતો કરતા, તમારા બલિદાનો છે એ તમારા બાપ દાદાઓએ તમારી જનેતાઓએ આવા બલિદાનો આપ્યા છે ત્યારે અમે વાત કરીએ છીએ. ત્યારે અહીંયા બેઠેલા એક એક જુવાનને હું કહું, તમે કોણ છો, તમારો બાપ કોણ છે, તમારી જનેતા કોણ છે, તમારું કયું કુળ છે, આનું ખાસ ધ્યાન રાખજો સાહેબ. 1 રૂપિયા માટે ગમે એની હારે ગમે એવી રીતે બેહી કારવી અને ગમે એવા ધંધાને વ્યસનો ન કરવા મળતા તમારું કુળ કયું છે એ કાયમ યાદ રાખજો સાહેબ. ત્યારે ઈ પણ નહોતા જોઈકા. મારી મૂળ વાત એ હતી કે આ કોઈ જોઈકા નથી, પણ ક્યારેક ક્યાંક ઝૂકી જવું પણ સારી બાબત છે. જ્યારે ભાઈ ભાઈનો ડખો હોય, મિત્ર મિત્રનો ડખો હોય, બાપ મા બાપનો ડખો હોય, પતિ પત્નીનો ડખો હોય, ભાઈ બહેનનો ડખો હોય, એમાં ઝૂકી જવું પણ એટલું જ સારું છે. હા બધે કઈ હમ નહીં ઝૂકેંગે જો હોના સો હો જાય એવું ન રાખતા. હા જેથી વાંધો વાલો ન લાગતો હોય ને અને આપણો મિત્ર વાલો લાગતો હોય ને, કદાચ એને ભૂલ 1 નહીં ને 100 ભૂલ કરી હોય ને તોય કહેજે બાપ તને માફ છે, તું મારો મિત્ર છો, એમ કરીને બસ ભરી લેજો સાહેબ. હા ત્યારે લીલીના ઘરમાં જીણા મોર બોલે મારા નાગદાના રાજમાં.
હરિય કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં રાખ્યા અરે મોતીડા કરડી એ માળાયું ફેંકી એને ત્રાગડા તોડીએ નાખ્યા જગતમાં એવો અંજની નો જાયો રે 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 રામ ને રૂણી રાખ્યા ભરત બાપુ હું કાયમ કહું છું આયા ચતુર્ગીરી બાપુ બિરાજે છે ભરત બાપુ બિરાજે છે આપ બધા બિરાજો છો હું કાયમ કહું છું દરેક કાર્યક્રમમાં કહું છું કે આ બ્રિજરાજ દાન ગઢવીને જો ઈશ્વરદાન જેવો બાપ ન મળ્યો હોત અને જનકબા જેવી જનેતા ન મળ્યું હોત ને તો દુનિયામાં આ બ્રિજરાજ દાનનું પાંચ્યું ન આવતું હોત આ તો મા બાપ થકી જમાવટ છે સાહેબ તમે તમારા મા બાપને દુખી થાય એવું કોઈ કાર્ય ક્યારેય ન કરતા ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત જય ઉપકાર ગયના એહ વિસરશો નહીં અને એનાથી વધારે એક વાત કરી દઉં તમને એમ થતું હશે કે આ કવિરાજ અત્યારે આ બધી ક્યાં બ્રિજરાજ દાન આ ક્યાં કરે છે પણ હું તમને કહી દઉં કે તમને કદાચ સિગરેટનું વ્યસન હોય દારૂનું વ્યસન હોય હેરોઇન કોકીનનું વ્યસન હોય અરે ભલા માણસ કદાચ છેલ્લે ચાનું વ્યસન હોય ને એ છોડી દેજો તમારી જગદંબા તમારી કુળદેવી પાસે જઈને કે તમારા ગુરુ પાસે જઈને છોડી દેજો ત્યાંથી મને ફોન કરીને જાણ કરજો એને 365 દિવસ પૂરા થાય એટલે કે 1 વર્ષ પૂરું થાય એટલે તમે કહેજો ત્યાં આવીને તમને દુનિયામાં જ્યાં કહેશો ત્યાં આવીને મફતમાં હું તમને ડાયરો કરી દઈશ પણ સાહેબ વ્યસનથી દૂર રહેજો વ્યસન એક એવો કાળ છે એ ક્યારે તમારો કોળિયો કરી જશે એનું ખબર નહીં રહે હા ઘણા નહીં મજા આવે કે આ શું આ બધી સલાહ દેવા આવ્યા છે પણ ચારણ છું ને એટલે જ્યારે જે ટાણે મારે બોલવા લાયક મને લાગે ત્યારે મારે બોલવું એ મારી ફરજ છે ત્યારે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ દેહલાક મુજાગર રામ ધૂપ ગગલિત બલ ધામા અંજન બોધ પવન સુત નામા महावीर विक्रम बजरंगी कुमत निवार सुमत कै संगी कंचन वरण विराज सुभद्रा कानन कुंडल कुंठित कैसा आद वज्र गर्द जाबिराज कांध है मोद जने वो सादे शंकर सुवन केसरी नंद तेज प्रताप महाजगवंद महाजगवंद विद्यावान गुणी गति चातुर राम काज करबे को नातुर प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर सहार रामचंद्र के पाद सवार रामचंद्र के पाद सवार जो बाबा जो लाए सजीवन लखन जियागे श्री रघुवीर हासिर लागे रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई सहस्त्र बदन तुम रोदस गावे घस गई श्रीपति कंठ लगावे कनकादिक ब्रह्मांड मुनि नारद सारद सहित नहीं नारद सारद सहित नहीं जम पैर दिखपाल चाहते कवि गोविंद कहीं सके कहाते तुम उपकार सो कई मही गिन्ना राम मिलाए राजपत देना रोमांत्र प्रवेशन माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जो दर पर भानु मिल्यो ताहि मधुर फल दान मिल्यो ताहि यो डरे जो भाई 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 प्रभु मुद्रे का मल मुख पाहि जल मिलांग गए गज गज नाही दुर्गम काज जगत कह जय तय सुगम अनुग्रह
तुम रखवारे हो तन आज्ञा बिन पैसारे सब सुख लखे तुम्हारी शरण तुम रक्षक काहू को डर तुम रक्षक काहू को तुम रक्षक काहू को डर हाँ भाई हाँ आलक भाई आपन कहीं सवारों पे तीनों लोग हाथ कापे भूत पिशाच निकट नहीं आवे महावीर हम नाम सुनावे नासे रोग हरे सब पीड़ा जपत निरंतर हनुमंत वीरा संकट से हनुमान छुड़ावे मंत्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा युग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत को दियारा साध संत है तुम रखवार असुर निकन धन राम दुलार धन राम दुलार धन राम दुलार अष्ट से नवनित के दाता नस्बर में जान के माता राम रसायन तुम रे पासा सदार हो रघुपत के दासा तुमरो बदन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपतपुर जाय जहाँ जन्म हर भक्त कहाय हर जहाँ जन्म हर भक्त कहाय हर भक्त कहाय लंका ઉપર જ્યારે પ્રભુએ ચડાઈ કરી અને રાવણે જ્યારે કુંભકર્ણને જઈને જગાડ્યો એટલે કુંભકર્ણને જગાડ્યો એટલે કુંભકર્ણને જગાડીને કીધું કે ભાઈ તું હૂતો તો ને એમાં આપણી લંકા ઉપર રામના સૈન્ય આવી ચડ્યા બહુ સાંભળવા જેવો વાત છે નાની વાત છે પણ સાંભળવા જેવી છે અને જીવનમાં ઉતરવા જેવી વાત છે અને મારી પાસેથી તમારે ઘણું જીવનમાં ઉતારવા જેવું જ મળશે આપણે 302 ને 300 હાથ કરાવવા વાળા નથી આ યાદ રાખજો હા ઈ આ એડ્રેસ નહીં મિસ્ટર વેગડ એટલે રાવણે કુંભકર્ણને જઈને જગાડ્યો કે ભાઈ તું હૂતો તો ને એમાં આ રામના સૈન્ય લંકા ઉપર આવી ચડ્યા એટલે બહુ સરસ પ્રશ્ન કર્યો કુંભકર્ણે રાવણને કે ભાઈ હું હૂતો તો ને આવી ચડ્યા કે તું જાગતો તો ને આવી ચડ્યા ઘણા માણસ છે ને જાગતા પોતાના પરિવારના પોતાના રાજના નાશ કરી નાખે ને એવા માણસો હોય છે આ યાદ રાખજો આપણે એમાં કઈ ન આવી એનું ધ્યાન રાખજો ત્યારે और देवता दिख नहीं धरनी तो हनुमंत से सर्व सुख करनी संकट कटे मिटाए सब पीड़ा दो सुमिरा हनुमंत बल हनुमंत बल हनुमंत बल બે હાથ ઊંચા કરીને આપણે સરસ એક હનુમાનજી મહારાજની જય બોલાવીએ એક એક માણસનો હાથ ઊંચો થવો જોઈએ ઓ ભાઈ 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 જય 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 વીર હનુમાન જય વીર હનુમાન વીર હનુમાન ખમા ખમા જય 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 હનુમાન કસાની कृपा करो गुरुदेव की नाही जो सत बार पाठ कर को ये छुट्टे ही बंद महास को हनुमान चालीसा होय सिद्धि साके गौरीसा तुलसीदास सदा हरि देव की जय नाथ हृदय महटे नाथ हृदय महटे की जय नाथ हृदय महटे की जय नाथ हृदय महटेरा की जय नाथ हृदय महटेरा जय महटेरा जय पण आग भले नंगा बण गन मन गणित न गण गयो पण गने
ના થપે થપ્પા ઉકલે પણ લકીભાઈ નકરી હવે તો ગુલાબી તો રહી નહીં, સાહેબે બંધ કરી દીધી. મિત્રો 8 વાગ્યાથી ગુલાબી નોટ બંધ કે બંધ. કેવી ગુલાબી નોટ હાલી લાગતી હતી, ઓહો હો બંધ થઈ ગઈ. હવે તો આ લીલી નોટ થી આપણે આનંદ કરવાનો, પણ નકરી આનીથી હવે જરાય એમ નથી. એ ઓલા બંડલ, એ ઓલા ડોલર ના, એ ઓલા પાઉન્ડ ના બંડલે બંડલ ઉકલે, થપ્પે થપ્પા ઉકલે. બહારની કરન્સી હવે ઇન્ડિયામાં લઈ આવી પડે ને આપણે, પણ ઈ નકરા રૂપિયાને શું કરવો ભાઈ? આ તમારા બધા જેવાનો પ્રેમ ન હોય અને આ નાગા બાવા દાદા જેવાનો આશીર્વાદ ન હોય તો નકરા રૂપિયાને પણ શું કરવો છે સાહેબ? એ તમારા બધા જેવાનો મને અનેક પ્રેમ ઉકલે, અને પાછો કેવો પ્રેમ ઉકલવો જોઈએ? રોજ હવાયો થતો જાય ને એવો પ્રેમ ઉકલવો જોઈએ. એ ઓલો હવાયો પ્રેમ ઉકલે, એ ઓલો રીજે દોરો કડ્યો બ્રજરાવળ બિરદાવ્યો પ્રસિદ્ધ મેરુ બ્રહ્માંડ પાણી રખ્યો આ મુછરો બાજ બડ મહેરાણ હાલાજી તારા. એમની પાસે હોકારો સાંભળવો છે, હોકારો આપશો ને? આમ ગાંધીધામમાં આમ કંડલા સુધી ખબર પડવી જોઈએ, ગળપાદરમાં પ્રોગ્રામ હતો, એ હોકારો આપશો ને? પાણી રખ્યો મુછરો બાજ બડ મહેરાણ હાલાજી તારા. એક હારે થવો જોઈએ ભાઈ. એ હાલાજી તારા, એ હાલાજી તારા, હાલાજી તારા હાથ વખાણું, એ બંને તારા પગડા વખાણું. એ હાલા તારા હાથ વખાણું, એ બંને તારા પગડા વખાણું. હાય 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 હાય. મેં કીધું એમ અહીંયા 18 વર્ણની હાજરી છે, આપણે તો બધાને રાજી કરવાના છે. હા, આમાં કોઈ નાનામાં નાનો માણસ એ રૂપિયેથી નાનો હોય પણ જેનું દિલ ખૂબ અમીર હોય, હા એ તો કદાચ આ કાર્યમાં અહીંયાથી પાણો પથ્થર લઈને એ બહાર ફેંકી આવ્યો હોય ને, એ દાદાનો એવો સેવક હોય. અહીંયા ખાલી રૂપિયો ઉડાડી શકે એ જ દાદાનો સેવક હોય એવું નથી. દાદો તો આ નાગો બાવો તો બધા ઉપર રાજી રહે અને બધા ઉપર એની અમી દ્રષ્ટિ પડતી હોય. ત્યારે હેલો મારો હાબળો ના રણો જાનારા, હેલો મારો હાબળો ના રણો જાનારા, હુકમ કરો તો પીર જાગરાયો ભાઈ મારો હેલો, એ મારો હેલો, એ મારો હેલો હાબળો. કેવો ઘોડો? એ આ તો નાગા બાવા દાદાનો ઉત્સવ છે. આમાં રામદેવ ફેરે ઘોડો લઈને આવે, પણ કેમ આવે? ઘોડીલા ખેલે રામો પીર, ઘોડીલા ખેલે રામો પીર, એના હાથમાં તે તીર ઘોડીલા ખેલે રામો પીર. ખમા 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 બને જાજી કમા, હિંદવા પીરને જાજી રે ખમા, રણજણ રાય ને જાજી રે ખમા, મારા હિંદવા પીરને જાજી રે ખમા, હિંદવા પીરને જાજી ખમા.
आदेश बड़ा बड़ा विकर डाला जो कि उठे बड़े सदा गाव आदेश आदेश देव डाला मचाना खंड काना नाक वाला दीप महादेव के सुरला मदीना में है सुरला मदीना में है अभी बजाय जो जान फिर सात मंग का संग प्रचंड पावन पाद सोबते पदान नग धर्म नग धणंग दमन का दलन चंद रात संग नते बहुत प्रचंड आनंद कुसिन नित बंगर तत्व रुपे गंगे भंगी बोले नाट लोटे लाख लाख दिल दारी जाला है बोलो रात में सन दुखड़ा रमा अलग निरंजन तुझे ओंकार अलग निरंजन अलग निरंजन अलग 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 निरंजन का जग ओंकार जाके जटाला कैलाश वाड़ा बड़ा विकर डाला जो कि उठे बड़े सदा गाव आदेश 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 तुझ दुनिया में कोई दी तो नहत गेड़ो देव थोड़े जे श्याम की छुपोंग गाय महादेव दोनों पदो भावतिया महामंत्र शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय અને હવે દ્વારિકાધીશ કી જય વાહ દ્વારકાધીશ વાહ લ્યો દ્વારકાધીશ ને યાદ કર્યા તો મને દ્વારકા વાળો એટલો વાલો છે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે તાળીઓનો સાથ આપશો તો ગાઓ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણ મન માયા લગાડી જ રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણ મન માયા લગાડી જ રે ભાઈ ભાઈ આગળ પાદરે માયા લગાડી રે નગ બાબાએ માયા લગાડી સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે રણ મન માયા લગાડી રે जय द्वारकाधीश द्वारकाधीश द्वारकाधीश
જય ડાકોરના જય ડાકોરના જય ડાકોરના ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલના એમની પાસે ગવડાવીએ ખોલ 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 3 વાર ગાશો તમે ગાશો ને પાકું ને એ જે નો ગાય ઈ જાણે દ્વારકા વાળો જાણે ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ શોર જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ શોર દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ઠાકોરનો ઠાકોર તારા બંધ દરવાજા ધન્યવાદ અમદાવાદ તો હવે આપની સમક્ષ હું બેનબા આપણે અપેક્ષા પંડ્યાને હું વિનંતી કરું કે એમને મોજ આવે એવો એક દોર લઈને પોતે આવે ઠેઠ સુરત થી આવે છે એટલે એમને મજા આવે એવા ગીતો લોકગીતો દુહા છંદ ભજન એમને મજા આવે એવા આપની જોરદાર તાળીઓ વચ્ચે બેન શ્રી અપેક્ષાબેન પંડ્યા અને આપણે જેમણે મારી પહેલા જેમણે ગણપતિ સ્થાપ્યા ભલે અહીંથી એમનું સન્માન થયું જ છે પણ રસિકભાઈને પણ આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા એ ખુલી ગયા એલા પણ ગાયું ભાઈ એ ચાર દિશામાં દરગાહ વચ્ચે છે ઘરે સંભળ્યો ચાર દિશામાં દરગાહ વચ્ચે છે ઘરે સંભળ્યો દ્વારકાનો નાથ રે મારો દ્વારકાનો નાથ એ મારા દ્વારકાનો નાથ રે મારો દ્વારકાનો નાથ જય દ્વારકા વાળા હરદમ જગ જગ વેલા જલટ ના ડુલાવે વિષ્ણુ કમર દાધે બમ 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 બમ
મહારાજ શંકર મહારાજ યાદ તાંડવ નચે રુધિર ભોલે મહારાજ યાદ તાંડવ નચે રુધિર શંકર મહારાજ યાદ. ધન્યવાદ અમદાવાદ. હવે આપની સમક્ષ આવે છે જોરદાર તાળીઓ વચ્ચે બેન શ્રી અપેક્ષાબેન પંડ્યા.